વેલકમ ટુ માય ચેનલ ક્રિએટિવ એજ્યુકેટર. નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. એનો ભાગ નંબર 1 આપણે જોયો, જેની અંદર આપણે જોયું કે ફટાકડા બનવાની શરૂઆત ક્યારે થઈ અને ફટાકડાની અંદર વપરાતો બ્લેક પાવડર અથવા તો ગન પાવડર જેને કહી શકાય, એનો બેઝિક ફોર્મ્યુલા શું છે. ભાગ નંબર 1 જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ભાગ નંબર 1 એટલે પાર્ટ 1ની લિંક મૂકેલી છે, તો તમે એ જોઈ શકો છો. હવે જોઈએ આપણે પાર્ટ 2 એટલે ભાગ નંબર 2. હાઉએવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, હાઉએવર તેમ છતાં, ધ ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, વિથ ધ ડેવલપમેન્ટ એટલે વિકાસની સાથે, મોડર્ન કેમિસ્ટ્રી આધુનિક રાસાયણિક વિજ્ઞાનના વિકાસની સાથે, લાઇટ એન્ડ કલર એટલે કે પ્રકાશ અને રંગ, ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ, એની અસરો આપણે ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની અંદર કોમનલી એટલે કે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. શું કહે છે? ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લા વર્ષોની અંદર જોઈએ તો ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, આ ત્રણેય ધાતુઓની શોધ દ્વારા, વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર કે જેને હાઈ ટેમ્પરેચર એટલે કે ઊંચા તાપમાને જો બાળવામાં આવે તો એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી, તો એ એમિટિંગ એટલે કે બહાર ફેંકે છે કેવી બ્રાઇટ લાઇટ, એને ફટાકડામાં ઉમેરવામાં આવે તો એ બ્રાઇટ લાઇટ એટલે કે મોટો પ્રકાશ ઉત્પન્ન કરે છે, ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રીતે, ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, અને એના કારણે ફટાકડાની અંદર બ્રિલિયન્સ એટલે એની શક્તિ જે છે એ ઇમ્પ્રૂવ થઈ છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રેસન્ટ ડેવલપમેન્ટ, અને સામાન્ય રીતે જોઈએ તો કલર્સ એટલે કે એની અંદર રંગો જે છે એ પણ એનો રિસેન્ટ એટલે વર્તમાન વિકાસ એનો જોવા મળે છે. પ્રકાશની સાથે સાથે કલરનો પણ આપણને વિકાસ જોવા મળે છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. પ્રિન્સિપલ કલર એટલે કે મુખ્ય કલર જે છે એ ઇમિટર્સ એટલે કે બહાર ફેંકે છે. ઇન પાયરોટેકનિક્સ, આ જે પદ્ધતિ છે એ વર આઇડેન્ટિફાઈડ એની ઓળખ થઈ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ એટલે કે સદીઓના સંશોધન દ્વારા એની શોધ થઈ. ધીસ કલર્સ આર ફોર્મ ઇન વન ઓફ ધ ટુ વેઝ, આ કલર જે છે જેને આપણે ફટાકડા ફૂટે ત્યારે જોઈએ છીએ એ કલરને ટુ વેઝ એટલે કે બે રીતે જોવામાં આવે છે, ફોર્મ થયેલા છે, સ્વરૂપ છે એનું, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ, જેનો અર્થ થાય છે કે એક એવો પ્રકાશ કે જેને વધુ ગરમી ઉત્પન્ન કરીને બહાર ઇમિટ કરવામાં આવે છે. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટેન્સ, આ લાઇટ જે છે એ પ્રોડ્યુસ થાય છે વેન અ સબસ્ટેન્સ એટલે કે જ્યારે કોઈ પદાર્થ ઇઝ હીટેડ સો મચ એટલે કે વધારે એને ગરમી આપવામાં આવે છે, દેટ ઇટ બિગેન્સ ટુ ગ્લો, અને એના કારણે એ પ્રકાશ પામે છે. એનો અર્થ એવો છે કે કોઈ પણ વસ્તુ જે છે એનું હીટિંગ એટલે કે એને ગરમી આપવામાં આવે તો પ્રકાશ તો આપે જ, પણ એને જ્યારે યોગ્ય માત્રાની અંદર ગરમી આપવામાં આવે ત્યારે એ આ પ્રકારની લાઇટ એમિટ કરે છે. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, હીટ એટલે કે ગરમી કારણ બને છે એ પ્રકાશ થવા માટે. પ્રકાશ આપણને દેખાય છે એના પાછળ કારણ શું છે? હીટ એટલે કે ગરમી. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ, હીટ એટલે કે ગરમી કારણ છે, ધ સબસ્ટેન્સ એટલે પદાર્થ માટે, ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, ટુ બીકમ બનવા માટે, શું? હોટ એન્ડ ગ્લો એટલે કે ગરમ અને પ્રકાશિત બનવા માટે એ ગરમી એ જવાબદાર છે. ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, અને ધીમે ધીમે એ જે કલર જે છે એ કેવી રીતે બહાર ઇમિટિંગ એટલે કે બહાર પ્રકાશ ફેંકે છે. પહેલો છે ઇન્ફ્રારેડ એટલે કે ખૂબ જ લાલ, ધેન રેડ પછી લાલ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ
ઇટ બિકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. અને જેમ જેમ એની ગરમી વધે છે એ રીતે એ લાલ, કેસરી, પીળો, વ્હાઇટ કલરની અંદર આપણને જોવા મળે છે. અને એનો પ્રકાશ એટલો બધો હોય છે કે જ્યારે ફટાકડો ફૂટે ત્યારે આપણે બીજો કોઈ પ્રકાશ નથી જોઈ શકતા, પણ એનો યલો અથવા વ્હાઇટ પ્રકાશ જ આપણી નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ. અને જ્યારે એનું ટેમ્પરેચર કંટ્રોલ હોય છે, ફાયરવર્કનું એનું તાપમાન એ આપણે કંટ્રોલ કરી શકતા હોય ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, અને એની અંદર જે પ્રકાશ ફેંકાય એમાં મેટાલિક સબસ્ટેન્સ એટલે કે ધાતુકીય પદાર્થ ઉમેરવામાં આવે છે. કેન બી મેન્યુપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર. અને એને ડિઝાયર્ડ કલર એટલે કે આપણી ઈચ્છા મુજબના કલરની અંદર એને ફેરવવા માટે ધાતુ પદાર્થ ઉમેરવામાં આવે છે એટ ધ પ્રોપર ટાઈમ, એટલે કે યોગ્ય સમયે કયો કલર બહાર ફેંકાશે એના માટે ધાતુકીય આવરણ એની અંદર ફટાકડામાં ઉમેરવામાં આવે છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુલ. પ્રિન્સિપલ મુખ્ય સિદ્ધાંત જે છે બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ, કોઈ પણ ફટાકડા પાછળનો મુખ્ય સિદ્ધાંત જે છે એ છે ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુલ, એટલે કે ગરમી આપવામાં જ્યારે આવે છે ટુ ફ્યુલ એટલે કે બળતણ એટલે અહીંયા આપણે ધ ગન પાવડર એટલે કે ગન પાવડર છે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. અને એ કોની હાજરીમાં? તો ઓક્સિજનની હાજરીમાં, એટલે ઓક્સિજનનો ઉપયોગ દ્વારા તે એટલે કે સળગી શકે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden. તેમ છતાં because of the fuel એટલે કે બળતણના કારણે is packed tightly એ ખૂબ જ ટાઇટલી પેક કરવામાં આવ્યું હોય છે. to keep the heat એને સળગવા માટે in the burning take place એટલે કે સળગવા માટે જ્યારે ગરમી આપવામાં આવે છે all of a sudden એટલે કે અચાનક it causes the characteristic loud noise. અને એની અંદર આપણને જોવા મળે છે ધ કેરેક્ટરિસ્ટિક એટલે કે લક્ષણ, લાઉડ નોઇઝ એટલે કે મોટા અવાજનો. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. ખરેખર જોવા જઈએ તો ફાયરવર્કની પ્રોસેસ એટલે કે એની પદ્ધતિ જે છે એ ખૂબ જ સિમ્પલ એટલે કે સરળ છે. મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદનની પ્રોસેસ એટલે પદ્ધતિ. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ to make it burn and a few other materials. રો મટીરિયલ એટલે એનો કાચો માલ જે છે એની અંદર રિક્વાયર્ડ એટલે જરૂર છે. શેની જરૂર પડે છે? તો ફ્યુલ એટલે બળતણ, બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટે એનો સામાન, ઓક્સિડાઇઝર્સ એટલે કે એની અંદર ઓક્સિજનની માત્રા હોવી જરૂરી છે, નહીંતર એ સળગી ન શકે. એટલે ઓક્સિડાઇઝર્સ એને સળગવા માટે અંદર નાખવામાં આવે છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ અને થોડાક બીજા મટીરિયલ એટલે કે સામાનનો ઉપયોગ કરીને એનો કાચો માલ તૈયાર થાય છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને એટલે કે ભેગા કરીને ગ્રાઉન્ડની અંદર અને મિક્સ વેલ એટલે કે ભેગા કરીને વ્યવસ્થિત રીતે મિક્સ કરવામાં આવે છે. ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. હવે આનો જે ફટાકડા બનાવવા માટેના કાચા માલને રૂપાંતરિત કરવાનું મશીન હોય છે એની અંદર આ મિક્સરને પુશ કરવામાં આવે છે અને ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ ઓર સ્ટ્રાઇપ્સ. અને એની અંદરથી બધો કાચો માલ ભેગો થઈને એક મોટા રોલ તરીકે અથવા તો સ્ટ્રાઇપ એટલે કે પટ્ટા તરીકે બહાર નીકળે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન અ કાર્ડબોર્ડ. અને આ જે રોલ છે એને વાળીને કાર્ડબોર્ડ અથવા તો ઓલ્ડ ન્યૂઝપેપર્સ એટલે કે જૂના પેપરની અંદર એને બરાબર ટાઇટલી હોલ્ડ કરવામાં આવે છે. વિથ અ ફ્યુઝ એટલે કે વાટ વડે, જેનાથી આપણે તમે જોયું હશે કે ફટાકડાની અંદર વાટ હોય છે, એ વાટ વડે આ જે છે એ ન્યૂઝપેપર અથવા તો કાર્ડબોર્ડથી આ મટીરિયલને ટાઇટલી પેક કરવામાં આવે છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. જો સૌથી મોટો ગ્રેટેસ્ટ ડેન્જર એટલે સૌથી મોટો ખતરો પાયરોટેકનિક્સનો એ છે કે દેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. એ ફાયર એટલે કે આગ સાથેનું કામ છે, એનું ડીલ છે એટલે કે કામ છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. અને આ જે પાયરોટેકનિક્સની ઇન્ડસ્ટ્રી એટલે કે ફટાકડા બનાવવા માટેના જેટલા ઉદ્યોગો છે એ નોટોરિયસનો અર્થ થાય કુખ્યાત છે.
વિખ્યાત નહીં, જાણીતા ને પ્રખ્યાત હોય એને તો ફેમસ કહેવાય, પણ જે કુખ્યાત હોય એને નોટોરિયસ કહેવાય. તો એમના એક્સિડન્ટ માટે એટલે કે બધી એવી ઘટનાઓ અકસ્માતો બન્યા છે કે જેના માટે કુખ્યાત થયા છે. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા, એ અકસ્માતો એટલે કે જ્યારે ફેક્ટરીની અંદર ફટાકડા બનતા હોય ત્યારે એના કોઈપણ કારણે અથવા તો ફટાકડા જ્યારે ફૂટતા હોય ત્યારે જાનહાનિ થઈ હોય, આવા પ્રસંગો એ જાપાનની અંદર હોય, યુએસએની અંદર હોય કે ઇન્ડિયાના હોય, એ વખતે એ ઉદ્યોગો એના માટે કુખ્યાત બન્યા છે. ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. ધો ધ મિક્સર, એમ છતાં જો મિક્સર જે છે એ સ્ટેબલ એટલે કે એની ક્ષમતા જળવાઈ શકે છે. ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય, જો એ કૂલ હોય એટલે કે ઠંડુ અને ડ્રાય હોય તો. ઇટ કેન કેચ ફાયર ઇફ ધ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાયડ. એની અંદર ફાયર કેચ ત્યારે જ થઈ શકે છે એટલે કે આગ ત્યારે લાગી શકે છે કે જ્યારે એને હીટ ઇઝ એક્સિડન્ટલી એટલે ગરમી અચાનક જ એપ્લાય કરવામાં આવે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, અને ઘણીવાર ટુ મચ ફ્રિક્શન એટલે કે જો એની અંદર ક્યારેક કોઈ ફટાકડા બનતી વખતે કોઈ ખામી રહી ગઈ હોય તો. ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓન એન ઇમ્પેક્ટ, અથવા તો સ્પાર્ક એટલે કે કોઈ નાનકડો ફાયરનો સ્પાર્ક થયો હોય તો એનાથી એ અસર ઉપજાવી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો અત્યારે એના ઉપર જ ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. ફોર વેઝ એટલે કે કઈ પદ્ધતિઓ અપનાવી શકે ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર, બનાવવા માટે, મેકિંગ એટલે બનાવવા માટે, ફાયરવર્ક્સ એટલે ફટાકડા, સેફર એટલે સુરક્ષિત બને એના માટે વૈજ્ઞાનિકો ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. હવે આપણે પછીનું જે પાર્ટ છે એ પેરેગ્રાફને આપણે ભાગ નંબર 3ની અંદર પાર્ટ 3ની અંદર જોઈશું.